आज अहमदाबाद जिले के धौलका शहर में गुजरात प्रदेश कांग्रेस समिति के अध्यक्ष अमित भाई चावड़ा की सूचना के अनुसार भारतीय संसद के विरोध पक्ष के नेता माननीय राहुल गांधी जी ने जो कर्नाटक विधानसभा में वोटों की धांधली के बारे में चुनाव आयोग को शिकायत दर्ज कराई थी। वोटर लिस्ट में से गैर रीतियां पाई गईं। भाजपा समर्थन करने वाले वोटरों के अलग अलग नाम पर और अलग अलग पते पर कई बार लिस्ट में वोटरों के नाम है, जो कि आदमी जिंदा है उनका वोटर लिस्ट में नाम ही नहीं, उनको वोट नहीं दिए जाने दिया गया और वोटर लिस्ट से जिंदा आदमी के नाम निकाल दिए गए। उसको लेकर सुप्रीम कोर्ट में भी मुकदमा दर्ज किया गया है और चुनाव आयोग के खिलाफ भी इस वोट धांधली के बारे में पूरे भारत देश में शिकायत करवाई गई है और चुनाव आयोग पर भाजपा सरकार के साथ चुनाव कमिश्नर की मिलीभगत होने का आरोप लगाकर सुप्रीम कोर्ट का दरवाजा खटखटाया और मोदी जी के इस्तीफा मांगने की मांग की जा रही है, जिसे आज पूरे भारत में वर्तमान भाजपा सरकार का विरोध प्रदर्शन करने का अखिल भारतीय कांग्रेस समिति एआईसीसी के अध्यक्ष मल्लिकार्जुन खड़गे द्वारा देश के सभी राज्यों में विरोध प्रदर्शन करने की सूचना दी गई, जिसमें गुजरात प्रदेश कांग्रेस अध्यक्ष ने भी पूरे गुजरात में गुजरात के जितने भी जिले हैं उसमें विरोध प्रदर्शन करने के लिए आज शाम 7:30 बजे एक मशाल रैली का आयोजन किया। साथ ही साथ जिनको माना जा रहा है उसे जगाने माता मीनल देवी के द्वारा न्याय किया गया था। ये मालव तालाब के किनारे से पुरानी नगर पालिका के दरवाजे तक पूरे अहमदाबाद जिले के कांग्रेस समिति के अध्यक्ष और कार्यकर्ताओं के द्वारा बड़ी भारी तादाद में विरोध प्रदर्शन करने की तैयारी। इस अवसर पर धौलका तालुका अध्यक्ष धर्मिष्ठा बेन, धौलका शहर महिला अध्यक्ष हंसा मकवाना, धौलका नगर पालिका विरोध पक्ष नेता नूरजहां सैयद और अन्य मौजूद थे। રાહુલજીએ જે વોટ ચોરીનું કૌભાંડ બહાર પાડ્યું છે અને જેની સચ્ચાઈ બહાર લાવ્યા છે તેના અનુસંધાને આખા દેશમાં વોટ ચોરી જે થઈ રહી છે અને વોટ ચોરી કરીને ભાજપ જ્યારે સરકાર બનાવી રહી છે ત્યારે આજે અમે બધા વિરોધ કરવા નીકળ્યા છીએ। વોટ ચોરીની અંદર 5 પ્રકારે ચોરી કરતા હતા। આ લોકો બોગસ વોટિંગ કરાવીને ચોરી કરતા હતા। એક જ વખત 100 લોકોના સરનામા લખી અને એનું રેસિડેન્ટ બતાવી અને ખોટા મતદારો ઊભા કરવામાં આવ્યા હતા અને એક જ નામના 10 મતદારો પણ હતા જે રિયલ કોંગ્રેસી વિચારધારાવાળા વિસ્તારના મતદારો હતા, એમને મૃત જાહેર કરવામાં આવ્યા છે જે લોકો જિંદા છે। તો આવી બધી કેટલીય ચોરી કરી અને આ લોકોએ અત્યાર સુધી સરકાર બનાવી છે। મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં, કેરળમાં આ દરેક જગ્યાએ આ લોકોએ ચોરી કરી છે અને એના સબૂત સાથે પ્રૂફ સાથે રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ આખું એક કૌભાંડ પબ્લિકની સામે લાવ્યા છે। તો હવે આ એક રાજકીય લડાઈ નથી, પણ આ એક સંવૈધાનિક લડાઈ છે, દરેકના હકની લડાઈ છે। એક વ્યક્તિ એક વોટ, એક વ્યક્તિ એક જ વોટ આપી શકે અને એનો એ હક છે, દરેક નાગરિકનો હક છે અને આ હક જ્યારે છીનવાઈ રહ્યો છે ત્યારે આજે આપમેળે જનતા જોડાઈ છે રાહુલજી સાથે અને આપમેળે બધા જ શેરીએ આજે આખા ગુજરાતની અંદર મશાલ યાત્રા કાઢી અને આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। થેન્ક યુ। હવે તેને બેનર સાથે ફોટા લઈ આજરોજ ધોળકા મુકામે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા વર્તમાન સમયમાં કેન્દ્રીય ચૂંટણી પંચ અને વર્તમાન ભાજપની કેન્દ્રની સરકાર દ્વારા મતદાર યાદીમાં જે ઘોટાળા કરવામાં આવ્યા છે અને ખોટા મતદારો ઘુસાડી અને જેને આપણે કલ્પના પણ ના કરી શકીએ એ રીતે જે ખોટું કર્યું છે એના વિરોધમાં રાહુલજી જ્યારે સમગ્ર દેશ માટે જ્યારે જંગ છેડ્યો હોય ત્યારે એમને સમર્થન આપવા માટે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધોળકા ખાતે મશાલ રેલીનો કાર્યક્રમ યોજ્યો છે। આ પ્રસંગે એટલું કહેવા માંગીશ, રાહુલજીએ જે વાત કરી છે અને સમગ્ર દેશના નાગરિકો સ્વીકારી અને આને એક આંદોલન રૂપે કરી અને વર્તમાન સરકાર એ ચોરી દ્વારા જે ખોટા વોટ દ્વારા જે સરકાર બની છે એને ગાડી છોડવા માટે મજબૂર બને એના માટે અમારી વાત